ભલે આપણે માંગીએ નહીં, પણ વિજયભાઈ દરેકના હૃદયની પ્રસન્નતા થાય ને તો આ બધાના આશીર્વાદ તમને લાગી જ જાય છે. આશીર્વાદ માંગવાની જરૂર જ ન હોય, આશીર્વાદ તો નીકળતા હોય. માંગીને મળે એને તો આશ્વાસન કહેવાય, અને હૃદયથી ઉઠે એને આશીર્વાદ કહેવાય. આપણે આશ્વાસનો નથી જોઈતા, આપણે તો આશીર્વાદ જોઈએ છે. ભલે તમે ત્યાં હાજર ન હો, પણ તમારું ક્યાંક ડોનેશન કોઈને જમાડવામાં ગયું હોય અને જમાડનારને તૃપ્તિ થાય ને તો એના હૃદયથી નીકળેલી તૃપ્તિ આશીર્વાદ બનીને તમારા ભાગ્યમાં લખાઈ જતી હોય. તમારી હાજરીની પણ જરૂર નથી હોતી. તમે જ્યાં છો ત્યાંથી સત્કર્મ કરો. અને જે એટલે પેલું એક સ્ટેશન આવ્યું, ટ્રેન રોકાઈ અને એક આંધળો ફકીર ત્યાં ઉભો અને બારી પાસે આવીને કહ્યું, કંઈક આપો ને. ઉપર બર્થમાં જે સૂતો હતો ને એને 100 રૂપિયા આપ્યા અને પેલાને બારીવાળાને કહ્યું આને આપી દે. અને એને પેલા આંધળા ફકીરને આપી દીધું. પેલો આશીર્વાદ આપવા, ભગવાન તને સુખી કરે, ધન દાન થાય, બાળકો સુખી થાય, ખૂબ વૈભવ થાય. પેલું મેં નથી આપ્યું, આ સૂતો છે એને આપ્યું છે. ત્યારે ફકીરે કહ્યું, હું આંધળો છું, મારા આશીર્વાદ આંધળા નથી, એ તો જેણે આપ્યું ત્યાં સુધી પહોંચી જ જવાના છે. આ આશીર્વાદ છે. અહીંયા રાજસુ યજ્ઞમાં બધાએ પોતાની જવાબદારીઓ લીધી. ભગવાનનો વારો આવ્યો, બધાએ જવાબદારી લીધી. ભગવાન કૃષ્ણને કહ્યું, આપ શું કરશો? પ્રભુએ કહ્યું, મેં મારી સેવા વિચારી રાખી. કઈ સેવા? આપ કઈ સેવા કરશો? કે આપણા યજ્ઞમાં જેટલા મહાત્માઓ પધારશે ને એમના ચરણ પખારવાની સેવા હું કરીશ. અને જેટલા ઋષિ મુનિ મહાત્માઓ આવે છે ભગવાન પોતે એમના ચરણ પખારે છે. આપણી ત્યાં તો એટલે જ આ પધરામણીનો ને ભાવ શું છે? શાના માટે પધરામણી મહાપુરુષોની કરતા હોઈએ? કારણ આપણે ત્યાં એ ભાવ છે કે મહાપુરુષોના ચરણ એ ચાલતા ફરતા તીર્થ છે. આપણે તો તીર્થમાં જઈને સ્નાન કરીને પવિત્ર થઈ આવીએ, પણ આપણું ઘર પવિત્ર ક્યારે થાય? તો કે જ્યારે મહાપુરુષોના ચરણ ઘરે પધારે ને ત્યારે આપણું ઘર પણ તીર્થના આવવાથી પવિત્ર થઈ જાય છે. આવો ભાવ આપણે ત્યાં છે. અહીંયા સુંદર ચર્ચાઓ આવી છે. ભગવાનની અગ્ર પૂજા કરવી એવું બધાએ નક્કી કર્યું કે યજ્ઞમાં સૌથી પહેલું પૂજન કોનું? સર્વાનુમતે નક્કી થયું ભગવાન કૃષ્ણનું પૂજન પહેલું કરીશું. અને વિરોધ નોંધાવ્યો શિશુપાલે. જ્યારે પણ કોઈ સત્કર્મ થતું હોય ત્યારે કોઈક ને કોઈક શિશુપાલ વૃત્તિ કામ કરતી જ હોય, જે કેવલ સ્વયંનો વિચાર કરતી હોય, સ્વયંના સુખનો, સ્વયંના આનંદનો. અને જ્યારે તમે કોઈ સંસ્થામાં છો, કોઈ ટ્રસ્ટમાં છો, કોઈ એવી કોઈ સામાજિક કે ધાર્મિક, ત્યારે સ્વના સુખનો વિચાર, સ્વને ગમતા વિચાર કરતા સર્વના કલ્યાણનો પહેલો વિચાર હોવો જોઈએ કે આના થકી સર્વનું કલ્યાણ કેમ થાય. યોગ્ય લોકો યોગ્ય સ્થાને બેસે જરૂરી છે. ઘણીવાર યોગ્ય લોકો પોતાની જવાબદારીઓથી ભાઈ આ બધા પદ વદમાં અમે ન પડીએ, તો આ પદ પ્રતિષ્ઠા માટે નથી લેવાનું, આ સેવા કરવા માટેનો એક મોકો હોય છે. કારણ કે ઘણીવાર સારું કરવા માટે યોગ્ય સ્થાને બેસવું પણ જરૂરી થઈ જાય છે. અને તમે સ્થાને નથી હોતા તો તમારા ધારેલા સત્કર્મો પણ તમે નથી કરી શકતા. તમારામાં ખૂબ ઈચ્છા હોય પણ તમે યોગ્ય પોસ્ટ ઉપર ન હો, યોગ્ય પદ પર ન હો તો ન સારું કરી શકો. એટલા માટે યોગ્ય વ્યક્તિઓને યોગ્ય સ્થાને બેસાડવું એ પણ સમાજનું કર્તવ્ય હોય છે. કારણ કે જ્યારે કોઈ નાદાન અને અણસમજ લોકો કોઈ મોટા પદ પર બેસી જાય છે ત્યારે સમાજનું બહુ મોટું નુકસાન કરીને જતા હોય છે. એટલે સમાજે સાવધાન રાખવું કે યોગ્ય વ્યક્તિઓને યોગ્ય પદમાંથી નહીં હટવા દેવા, એમને ત્યાં બેસાડી રાખવા. કારણ કે એની યોગ્યતા છે, અનેક લોકોનું કલ્યાણ સાધી શકે. નહીં તો સમાજમાં જ જવાબ આપણે આ બધામાં ન પડીએ, પણ બધા જ જો દૂર ભાગશે તો સારું કરશે કોણ? એટલે જવાબદારી લઈને કામ કરવું એ પણ જરૂરી છે. ઘણીવાર એવું થાય, નામ માટે પણ એવું થાય કે નામ આપણે ત્યાં કઈ પ્રતિષ્ઠા માટે નહીં, પણ ઘણીવાર આવતી પેઢીને પ્રેરિત કરવા માટે પણ યોગ્ય વ્યક્તિઓના નામ લખાવવા જરૂર હોય છે. ઘણીવાર એવું થાય, યશ માટે નથી કરતા દરેક વસ્તુ, પણ ઘણીવાર નામ કેમ યોગ્ય વ્યક્તિનું લખવું જોઈએ, વડીલોનું લખવું જોઈએ, કોઈ એવા સારા વ્યક્તિનું લખાવવું જોઈએ. કેમ? જેથી એની આવતી જનરેશનને યાદ રહે અમારા દાદા આ સેવા કરી રહ્યા છે, અમારે પણ આ કરવું જોઈએ. પ્રેરણા માટે થવું જોઈએ. ઘણીવાર
એટલે જ ઘણી વાર મૂર્તિઓ બને, નામ બને, દ્વાર બને, અમુક અમુક નામોથી બ્રિજ બને. આ બધા કેમ નામ લે? કેવલ યશ માટે નથી હોતું. યદ યદ આચરતી શ્રેષ્ઠ તત્તદ દેવેતરો જના સેત પ્રમાણમ કુરુતે લોકસ્તદનુ વર્તતે. ગીતાજીમાં ભગવાન કહે છે લોકો શ્રેષ્ઠીઓને ફોલો કરતા હોય છે. એટલે એવા નામ કે જે સત્કર્મ કરી ગયા હોય એમના નામ તો સમાજમાં જીવંત રહે, એ સમાજની જવાબદારી છે. સમાજ એને ન ભૂલી જાય, કારણ કે વ્યક્તિને જીવંત નથી રાખવાનો, એની વિચારધારાને જીવંત રાખવાની છે. એ નામ સતત સમાજમાં ગુંજાતું રહેવું જોઈએ, જેથી સમાજને પ્રેરણા મળતી રહે. કારણ કે સારી પ્રેરણાઓ, સમાજનું પતન કરવું હોય ને તો અયોગ્ય વ્યક્તિઓની પ્રેરણા બનાવી દો, નકામા વ્યક્તિઓની પ્રેરણા બનાવી દો. કેવલ મનોરંજન અને મજા કરાવનારા લોકો એ કેવલ પ્રેરણા બની જાય તો પછી સમાજ કેવલ એમાં જ લાગી જાય. પણ જ્યારે કળા એ પ્રેરણા બને, એ જ સંગીત મનોરંજન તરીકે સીમિત થઈ શકે છે અને એને જ આપણે કળા રૂપે પણ જોઈ શકીએ છીએ. જોવાના દ્રષ્ટિકોણ છે, સમાજને પ્રેરણા કઈ રીતે આપવી છે. એટલે શ્રેષ્ઠીઓના સન્માન સમાજમાં થવા જોઈએ, એ મંચ એમને મળવા જોઈએ, જેથી સમાજને એની પ્રેરણા મળ્યા કરે. એના પુણ્ય અને સત્કર્મો સમાજ આગળ ગવાવા જોઈએ, જેથી આવતી પેઢીને એ સત્કર્મો કરવાની પ્રેરણા મળે. આપણે યશ માટે નહીં, યશ એમ કરી ઘણા સારા લોકોના નામોને ભૂલવી દઈએ છીએ. એટલે જ ઘણી વાર અમે જૂના લોકોને યાદ કરીએ, એમના નામ બોલીએ. આ શેના માટે હોય? કોઈની યશ પ્રતિષ્ઠા કે કોઈને રાજી કરવા માટે નથી હોતું. એને કરેલા કાર્યો એ સમાજને યાદ રહે એના માટે હોય છે. આ બધું થવું જોઈએ. અહીંયા જયારે ચર્ચા નીકળી છે અને ત્યારે પ્રથમ પૂજન કૃષ્ણનું થવું જોઈએ. વિરોધ નોંધાવ્યો છે શુભાને, અને એટલો ગુસ્સો આવે, 100 અપશબ્દો બોલ્યો. ભગવાને સુદર્શન લઈને આખું એનું વરદાન હતું, એવી આખી ઘટનાઓ, એવા પ્રસંગો ઘણા બધા ગવાય છે. ભગવાને એનો ઉદ્ધાર કર્યો. આગળ અનેકવિધ પ્રકારની લીલાઓના વર્ણન આવ્યા. સુદામા ચરિત્ર આપ્યું. ભગવાનનું મધુરાષ્ટકમાં મહાપ્રભુજી કહે છે સખ્યમ મધુરમ. ભગવાન જેવો કોઈ મિત્ર નથી. સાચો કોઈ મિત્ર હોય તો ભગવાન. બાળપણમાં વ્રજવાસીઓ ભગવાનના સખા, મથુરા આવ્યા તો ઉદ્ધવજી ભગવાનના સખા, દ્વારિકા આવ્યા તો સુદામા ભગવાનનો સખા. અને સુદામા ચરિત્રનું વર્ણન કરતા લખ્યું કૃષ્ણસ્યાસિત સખા કશ્ચિત બ્રાહ્મણો બ્રહ્મવિત્તમઃ વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ પ્રશાંતાત્મા જીતેન્દ્રિય. કૃષ્ણસ્યાસિત સખા કશ્ચિત, ભગવાનનો કોઈ એક સખા, કૃષ્ણનો કોઈ એક સખા. બ્રાહ્મણો બ્રહ્મવિત્તમઃ, એમ બ્રાહ્મણ કુળમાં છે. લૌકિક ધન તો નથી પણ બ્રહ્મવિત્ત છે. પોતાના કરેલા ભજનનું ધન છે. હરિજન કો બડો ધન હરિ નામ, ભગવત નામનું બળ છે. બહુ લોકો પાસે આશા રાખવા કરતા પોતાનું જપ પાઠ વધારવો જોઈએ. જેટલું બ્રહ્મ તેજ વધે એટલું સમાજ આપ મળે એના શરણે. બ્રહ્મવિત્તમાં વિરક્ત ઇન્દ્રિયાર્થે, બહુ ઇન્દ્રિયોની લાલસા નથી. અને જેને બહુ લાલસા ન હોય એને બહુ જોઈતું ન હોય. પ્રશાંત આત્મા, પરમ શાંત. જો એકાંત અને શાંતિમાં ફરક છે. આપણે ઘણી વાર એકાંત અને શાંતિ મારી, ક્યાંક હિલ સ્ટેશન પર જો, અહીંયા કેવી શાંતિ છે. શાંતિ નથી, એકાંત છે. હમણાં 2 દિવસ જવા દે, પછી જો એ જ હિલ સ્ટેશનમાં 2 દિવસ શાંતિ લાગે, ત્રીજા દિવસે આ ચાદર બરાબર નથી, તકિયો બરાબર નથી, હોટલ બરાબર નથી, તું બરાબર નથી. પેલો કે તું બરાબર નથી. જેની જોડે ગયા હોય એની જોડે પાછા આવી. આ કલયુગમાં માણસની તકલીફ શું છે? એકલા ગમતું નથી, બીજા જોડે ફાવતું નથી. પણ રાખવો ક્યાં? માણસની તકલીફ છે, એકલા મજા નથી આવતી, બીજું આવે તો બાજી પડે. ઘણાને એમ અધિક માસના જીવો હોય, એને એકે ઋતુમાં ફાવે જ નહીં. લો હવે તો ઉનાળો આવ્યો, હવે તો ગયા. હવે તો ચોમાસું આવ્યું, હવે તો ગયા. ઓ હવે તો શિયાળો આવ્યો, હવે તો તને રાખવો ક્યાં અધિક માસમાં? ઘણા એવા લઈ ક્યાં જવું? અને ઘણા મજા કરતો દરેક ઋતુની. ઉનાળો આવે ને, હવે કેરી આવશે, હવે મજા આવશે.
પેલો કેરીની તૈયારી લાગે. ચોમાસું આવ્યું ને હવે તો ભજીયા બારે માસ. શિયાળો આવ્યો ને હવે રીંગણાની સીઝન આવી એટલે ઓળો ને બાજરીનો રોટલો. લોકો દરેક ઋતુમાં મજા કરે ઘણા. આપણે ત્યાં તો રોજની મજા છે ને. તમારે તમારા જીવનનો દરેક વાર જો તહેવાર બનાવવો હોય ને તો ઘરે ઠાકોરજી પધરાવી લેજો. ઓ આજે આ તિથિ છે, આજે તો પ્રભુ આ રોગ છે, આજે તો આ ઉત્સવ છે, આજે તો પ્રભુને આ ધરાઈશ, આજે તો ઠાકોરજી આવું ધરે તો હું આવું પહેરીશ. વૈષ્ણવને તો રોજ ઉત્સવ છે. નિત્ય લીલા નિત્ય નવતમ શ્રુતિ ન પામે પાર. પ્રભુની તો રોજની લીલા નવી, એટલે વૈષ્ણવ માટે તો રોજનો ઉત્સવ નવો. એવું મહાપ્રભુજીએ આ ઉદાસ જીવનને ઉત્સવમાં ફેરવી દીધું. ઠાકોરજી પધરાવી હતા કારાગૃહમાં અને નંદાલય સુધી મહાપ્રભુજીએ પહોંચાડી દીધું. રોજનો ઉત્સવ બનાવી દીધો જીવનને. અહીંયા આ જીવ પ્રશાંત આત્મા કેવા છે? પ્રશાંત. પોતાનાથી જેને તૃપ્તિ હોય ને એને બીજા કોઈ પાસે કશાની અપેક્ષા ન રહે. જે પોતાનાથી તૃપ્ત નથી એ બધા સામે આશાની આંખે જોતો હોય છે. આ મારું કરી આપશે, આ મદદ કરી, આ મારું કરી આપશે. પ્રશાંત આત્મા એટલે એકાંત અને શાંતિમાં ફરક છે. તમે હિલ સ્ટેશને જાઓ એ એકાંત છે, પણ કથામાં હજારોની ભીડની વચ્ચે પણ શાંતિ છે. અહીંયા સેવા કર્યા પછી થાકો ને તો એક શાંતિ, બહુ આનંદ આવી ગયો. થાકવાનો આનંદ હોય આ હોય, સેવામાં દોડો થાક લાગે તોય આનંદ લાગે. ભીડમાં શાંતિનો અનુભવ થાય. નાથદ્વારામાં જાઓ, હજારોની ભીડમાં દર્શન કરતા હો, પણ એક ક્ષણ માટે શ્રીનાથજીના મુખના દર્શન કરો ને તો પરમ શાંતિનો અહેસાસ થઈ જાય. એ ભીડમાં શાંતિનો અનુભવ થાય. તો એકાંત અને શાંતિમાં ફરક છે. આ બંનેનો ભેદ સમજવો જોઈએ. અહીંયા પ્રશાંત આત્મા જીતેન્દ્રિય, ઇન્દ્રિયજીત છે, ઇન્દ્રિયનો નિગ્રહ છે. એવા સુદામાજી ઘરમાં નિષ્કંચનતા છે, બાળકો છે, પત્ની છે. પત્ની કહેવા લાગી, નાથ હું તો ભૂખી રહી ગયો, મને વાંધો નથી. તમારા સંકલ્પનો, તમારી પ્રતિજ્ઞા, તમારા બ્રહ્મતેજ એનું સન્માન કરું છું. તમે અયાચક વ્રત લીધું છે, કોઈની પાસે માંગવું નહીં, હું એનો આદર કરું છું. પ્રધાન, બાળકો ભૂખ્યા હોય ને તો ભૂખ્યા બાળકોને સૂતા હું જોઈ શકું. જ્યારે રાતના સમયે ભૂખ્યા થયેલા બાળકો એમ કે માં દૂધ આપ, ત્યારે લોટને પાણીમાં ભેળવીને પીવડાવું, ભૂખ્યા પેટે સૂઈ જાય અને એક માં તરીકે હું જોઈ શકું. નાથ, મેં સાંભળ્યું છે કે આ દ્વારિકાધીશ, દ્વારિકાનો નાથ તમારો મિત્ર છે બાળપણનો. માંગવા જાઓ એમ નથી કહેતી. મેં તો એમ સાંભળ્યું છે કોઈ એક વાર એના દર્શન કરી લે ને તો જન્મ જન્માંતરનું દારિદ્ર ટળી જાય. એક વાર તમે એને સન્મુખ તો થાઓ, એના દર્શને તો જાઓ. રોજ જ્યારે પત્ની કહેવા લાગી ત્યારે સુદામાજીને એમ થયું કે આ પત્ની નથી બોલતી, ભગવાનને મને મળવાની ઈચ્છા થઈ લાગી છે અને એટલે આની જીભ પર બેસી અને ભગવાન મને બોલાવી રહ્યા. જો ઘણીવાર પ્રભુ આપણને કોઈ સંકેત કરતા હોય પણ ભગવાન સીધા ન કે, કોઈના જીભ પર બેસીને આપણને કેવડાવે. એ સમજદારી આપણી હોવી જોઈએ કે હમણાં આ વ્યક્તિ નથી બોલ્યો પણ ભગવાન મને કોઈ સંકેત કરી રહ્યા છે. એ સમજદારી, એ ચતુરાઈ આપણી હોવી જોઈએ કે સમજી જઈએ આ વાણી આની નહોતી પણ ભગવાન મારા માટે કોઈ ઈશારો કરી રહ્યા છે. સુદામાને એમ થયું પ્રભુને મળવું લાગે છે અને આને નિમિત્ત બનાવીને મને બોલાવી રહ્યા છે. સુદામાએ કહ્યું ઠીક છે, કાલે જ હું દ્વારિકાધીશના દર્શન કરવા જઈશ, પણ ખાલી હાથે કેમ જાઉં? મિત્ર પાસે જાઉં છું, કંઈક તો જોઈએ ને. આપણે એમ કહીએ ને કે ગુરુ પાસે, મિત્ર પાસે, રાજા પાસે, પ્રભુ પાસે જ્યારે જાઓ તો કંઈક લઈને જાઉં, રિક્ત હાથે ન જવાય. કહ્યું કે મિત્ર પાસે જાઉં છું, શું લઈને જાઉં? આટલી દારિદ્રમાં પણ જે ભગવાનને આપવાનો વિચાર કરે ને ભક્ત એને જ કહી શકાય. શું માંગીશ એનું લિસ્ટ નથી કરતો, એમ કે છે પ્રભુને હું શું આપીશ? કાંઈ નથી ઘરમાં. 4 મુઠ્ઠી તાંદુલ લઈને ભરી દીધા, પૌવા લઈને ભર્યા અને કહ્યું કે આપજો દ્વારિકાધીશને. એ તો ભાવનો ભૂખ્યો છે. અને સુદામાજી પ્રસન્ન થતા થતા ચાલ્યા. એક ધોતિયું ઉપરણો, હાથમાં લાકડીને પોટલી લટકાવીને ચાલ્યા સુદામા દ્વારિકા તરફ. ચાલતા ચાલતા કૃષ્ણ શરીર છે, અન્ન ગયું નથી પેટમાં ને થાક્યા સુઈ ગયા એક વૃક્ષની નીચે. પ્રભુને થયું મારો મિત્ર મારી પાસે આવે, એ 10 ડગલા ચાલે તો 90 ડગલા હું દોડું.
ઉપાડ્યા છે સુદામાને યોગ નિંદ્રામાં ને લાવીને દ્વારિકાની બહાર સુડાવી દીધા। આંખ ખુલી, ચારે બાજુ જુએ તો મહેલો છે સુવર્ણના। પૂછ્યું આ કઈ નગરી? મુસાફરે કહ્યું આ તો દ્વારિકાધીશની દ્વારિકા છે। પ્રભુ ક્યાં મળશે? મળવા આવ્યો છું। કહેવાય છે સત્યભામાજીના મહેલમાં બિરાજતા હતા એ સમય પ્રભુ શોધતા શોધતા આવ્યા છે। સુદામાજી દ્વારપાલોને કહે કે અંદર જઈને ખબર કરો એમનો મિત્ર સુદામા બહાર ઉભો છે। અરે તારા જેવા તો રોજ આવે, બધાને મળવા જાય તો રાજકાજ ક્યારે કરે પ્રભુ? જ્યાં નહીં મળે। થોડી વાર થાય ને પાછા સુદામાજી આવે, કેવા લાગી એક વાર જઈને કહો તો ખરા એનો મિત્ર સુદામા બહાર। કહ્યું ને તને ના પાડીને, જા નીકળ, નહીં મળે। થોડી વાર થઈને હૃદય ભરાઈ આવ્યું, આટલી દૂરથી પ્રભુ આવ્યો ને આપ મને દર્શન નહીં આપ્યું। ગળગળા થઈને કહ્યું છેલ્લી વાર કૃપયા અંદર જઈને કહો એમનો મિત્ર સુદામા બહાર ઉભો છે। એક વાર મારું નામ બોલીને આવી જાઓ, એ ના પાડશે યા કઈ નહીં કહે તો હું નીકળી જઈશ। ગળગળાટ જોયેલા સુદામાને જઈને દયા આવી દ્વારપાલોને, લાવ એકવાર જઈને નામ કહેવામાં ક્યાં વાંધો છે? ક્યાંક કોઈ ઓળખી તો નીકળી જાય। ભીતર ગયા છે દ્વારપાલો, પ્રભુ સોનાના હિંડોળે ઝૂલી રહ્યા છે। અને આવીને દ્વારપાલોએ કહ્યું નાથ બહાર કોઈ બ્રાહ્મણ ઉભો છે, પોતાને સુદામા કહે છે। અને જ્યાં કર્ણમાં સુદામા શબ્દ પડ્યો દોડીને પરમાત્મા ભાગતા 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 ગયા છે। કૂદકો મારીને સુદામાને બાથ ભીડી લીધી। ચોધાર આંસુ એ સુપાત કરવા લાગ્યા બંને। સુદામા આટલા વર્ષે તને મારી યાદ આવી? આવ આવ મિત્ર, પધાર પધાર। પધરાવીને લઈને પોતાના સુવર્ણના સિંહાસન પર પધરાવ્યા સુદામાને। આઠે પટરાણીઓને કહ્યું મારો મિત્ર આવ્યો છે, જલ્દી કેસર વાળું જળ ગરમ કરીને લાવો। પાણી પરાત કો છુયો નહીં, અસુવન જલ સે પગ ધોય। જળ તો આવે ત્યાં સુધી પ્રભુ પ્રતીક્ષા નથી કરતા, નેત્રોના જળથી સુદામાના ચરણ પખારી રહ્યા છે। જોતા જાય સુદામા સાથે, ચરણ પખારતા જાય, ફરી મુખ સામે જોતા જાય ને ચરણ પખારતા જાય। રાત્રિના સમયે ભોજન કરવા માટે બિરાજ્યા છે। પોતાના વસ્ત્રો આપ્યા છે પરમાત્માએ, બાજુ બાજુ થાળી કરી છે। સુદામા તને યાદ છે ગુરુકુળમાં આપણે ભણતા સાંદીપનીના આશ્રમમાં? પ્રભુ એ દિવસો હું કેમ ભૂલી શકું? મારા જીવનના સૌથી ઉત્તમ દિવસો જે હતા એ આપની સાથે સહપાઠી તરીકે હું ભણતો એ જ તો હતા। મોટા મોટા રાજા મહારાજાઓના દીકરા ગુરુકુળમાં ભણતા, અરે મારી જોડે કોઈ આવીને બેસતું નહીં ભોજન કરવા। કૃષ્ણ મને યાદ છે, તું તારી થાળી લઈ અને મારી બાજુમાં આવી બેસી અને મને કોળીઓ કરી કરીને મોઢામાં આપતો। કેમ ભૂલી શકું તારી એ મિત્રતા? તો તને એ યાદ હશે, એક વાર વરસાદ વરસતો હતો, ગુરુ માએ આપણને લાકડા લેવા માટે મોકલ્યા। તને 2 મુઠ્ઠી ચણા ખિસ્સામાં ભરી દીધા, આ તારી મુઠ્ઠી, આ કૃષ્ણની મુઠ્ઠી। સુદામા તને યાદ છે? તું એકલો ખાઈ ગયો। સાંભળતાની સાથે હૃદય ભરાઈ આવ્યું સુદામાનું, પ્રભુ એની તો સજા આજ સુધી ભોગવી રહ્યો છે। તારું આ તારા ભાગનું, તારું આપેલું, તને આપ્યા વગર જે ખાઈ જાય એની તો આજ દશા થાય। પ્રભુ કહે ભૂલ એ બધું બતાવો, એ બતાવો, મારા માટે લાવ્યો છે શું? પ્રભુએ એ ક્ષણોને યાદ કરી એ અપરાધમાંથી એને મુક્ત કરી દીધો। શું લાવ્યો? છુપાવા લાગ્યા પોટલી। આટલા મોટા દ્વારિકાધીશને તાંદુલ અપાય, અને ભગવાન માટે કોઈ વસ્તુ ક્યારે નાની હોતી જ નથી। એના માટે ભક્ત એટલો મોટો છે ને કે એની વસ્તુ સામે ઠાકોરજી જોતા નથી હોતા। ભક્ત મળ્યાનો જે હરખ ભગવાનને હોય છે ને, એને શું ધર્યું ને શું પહેરાવ્યું એ તરફ તો પ્રભુનું ધ્યાને નથી જતું। આ તો ભક્ત યાદ અપાવે, પ્રભુ આજે આ માળા ધરી છો, આજે આ વસ્ત્ર ધર્યા છો। ભગવાનની નજર તો ભક્ત આ સેવા કરતા સમયે તમારું મન ભલે ભટકતું હોય ભગવાનથી, પણ ભગવાનનું મન તો તમારામાં જ હોય છે। એ સમયે એ તમારા સિવાય બીજું કાંઈ જોતો નથી હોતો, એ કેવલ તમને જોઈ જોઈ અને હરખાતો હોય છે। અરે મારી યશોદા જોને આની ભીતર આવી ગઈ અને કેવું યશોદાની જેમ મને લાલ લડાવી રહી છે। પ્રભુ તમારામાં યશોદા, તમારામાં ગોપી જોતા હોય છે। તમે ભગવાનને ભલે લૌકિક આંખે જોતા હોય, આ પાષાણની મૂર્તિ, ધાતુની મૂર્તિ, ચિત્ર, ઠાકોરજી તમારી ભીતર વ્યક્તિ નહીં વ્રજ ભક્તને જોતા હોય છે, એટલે જ એમને આનંદ આવતો હોય છે। આપણને આપણા વ્યક્તિત્વનું આપણને ભાન ન હોય કે મારું સ્વરૂપ શું છે, પણ ઠાકોરજી તો તમારા અલૌકિક સ્વરૂપથી જ સેવા, કારણ કે લૌકિક હાથ ભગવાનને ક્યારે સ્પર્શી જ નથી શકતા, લૌકિક આંખ ભગવાનને ક્યારે જોઈ જ નથી શકતી હોતી। એટલે ભગવાન તમારી ભીતર અલૌકિકતાને જોઈ અને અલૌકિક સામર્થ્યનું તમને દાન આપતો હોય।
પ્રભુની દ્રષ્ટિ તો તમારામાં જ હોય છે, પ્રભુનું મન તો તમારામાં જ હોય છે. આપણું મન ભલે ભટકતું હોય, ભગવાન સેવામાં ક્યારે પોતાનું મન ભટકાવતો નથી. એની તો સમગ્ર ચેતના તમારામાં જ લાગેલી હોય. અને જ્યારે આ ભાવથી સેવા કરશો ને, ઠાકોરજી મને જોઈ રહ્યા છો, આવું વિચારીને સેવા કરો, તમારું મને ક્યાંય નહીં જાય. મન ક્યારે ભટકે? જો ક્યારે નંદ મહોત્સવ કરતા મન ભટક્યું, ક્યારે રાસ કરતા મન ભટક્યું, ક્યારે રસિયા ગાન કરીને હોરી ખેલ કરતા મન ભટક્યું? આનંદમાં હો ને ત્યારે ક્યારે મન ભટકતું નથી. જ્યારે ઉદાસ હોવ છો ને ત્યારે જ મન ભટકે.